ભાઈઓ આપણા બધા મિત્રો આવતા હોય ને એટલે લાકડી છે ધીમે 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 થવા માંડી ઓછી, સમજ્યા? એની સાથે વાત કરી લઉં અને પછી હશે તો મંગાવી લઈશ. સારું સ્વરૂપ બતાવીએ ને એ ત્યાં સુધી બરાબર છે, અમુક મિત્રો માટે છે, બરાબર? બધાને નહીં કહેતો, અમુક મિત્રો. એવા લોકો માટે આપણું એક અલગ સ્વરૂપ છે કે જે એવા લોકો આપણે હજી જાણતા નથી. એક જો આ રૂપનું આભરણ બતાવવા આ જો હમણાં જ આવ્યા છે હજી, જોવું તો ખરા. હા 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 તારી સડી. હા મુજી મુજી હે મુજી હે મુજી. આવાજ આવાજ ધોરી 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 આવી 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 આવી. એ ભણેજ. હા 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 હમણાં સબાડ. હા માને આ દીકરી બાપો બાપો ટેની હો ગઈ. ના ના આપણા મિત્રો ઉપર જ રાખીએ ને તો યાર ખાલી હસી મજાક થાય છે. બાકી તમે એની કોમેન્ટ આનું નામ તમે કોમેન્ટ કરી દેજો, દેખાય છે ને? આ તો મારા વાલા ચરો નતો ને ત્યાં સુધીની વાત હતી હો. બાકી હવે આવી ગયો છે ને, આ કટ્ટી પડી છે, કટ્ટી ને ઓગારે બેઠી બેઠી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરશો બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે, પાંજરાપોળ નહીં, ઘરેથી. અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી કરવાનું કારણ એ કે હમણાં આપણે એક્સપોનું એનાઉન્સમેન્ટ કર્યું, એના પછી તો બધો માહોલ ઠંડો થઈ ગયો છે, પણ ભૂલી તો નથી ગયા ને એક્સપો વિશે. આપણી તૈયારી એમને જોરો શોરોથી ચાલુ છે હો ભાઈ. જુઓ આ લાકડી જો અહીંયા, આ બધી વસ્તુ ઇગ્નોર કરજો. ખમો 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 ખમો. દેશી ટ્યુબલાઇટ ચાલુ કરવા દો, કેમ પણ દેશી ટ્યુબલાઇટ. અને હવે હું તમને બતાવું લાકડી. જુઓ લાકડી આપણી પહેલાં પડી હતી ક્યાં ખબર? એ હું તમને જણાવી દઉં. લાકડી અત્યારે રૂમની અંદર પડી છે. પહેલાં પડી હતી જ્યારે લઈ આવ્યા અને 20-25 દિવસ જેવું થયું છે, લઈ આવ્યા ત્યારે પડી હતી અહીંયા. ઓસીકું પડ્યું છે ને ત્યાં પડી હતી. અહીંયા જો ઘરેથી કેલા લઈ આવ્યા હતા, કેલાય પડી છે ને, એમને બધું થોડુંક જાતું કરજો. બાકી ત્યાં પડી હતી ને એટલે બધા શું આપણા ભાઈઓ આપણા બધા મિત્રો આવતા હોય ને એટલે લાકડી છે ધીમે 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 થવા માંડી ઓછી, સમજ્યા? કેમ કે નાય પડાય નહીં કે દેવાય નહીં, આ તો બધું સંકટ થઈ ગયો ભયંકર. એટલા માટે પછી મેં કીધું અહીંયા સાઈડમાં જઈને રાખી દઈએ. બાકી 5 લાકડી હતી, એમાંથી 3 થઈ ગઈ છે. પણ હવે હું વિચારું છું કે મંગાવી લઈએ અને બધા મિત્રોને દઈએ આપણે લાકડી. જે કોઈ પણ આપણા મિત્ર આવે ને એને બધાને દઈએ. કેમ કે આ જ્યાંથી લાકડી આપણે લઈ આવ્યા ને ત્યાં પણ આપણા મિત્ર થઈ ગયા છે. જેણે આપણે આ લાકડી બતાવી હતી એ આપણા મિત્ર જ છે, અને એની સાથે પણ આપણે વાતચીત કરીએ. એટલે હવે હું એની સાથે વાત કરી લઉં અને પછી હશે તો મંગાવી લઈશ. બાકી આજે આપણે આ લાકડીના ચાપડા લેવા માટે જવાનું છે. જે વાલોપાલો છે એના પિતાશ્રી બેચરા ભગત છે એને અહીંયા રાપરની અંદર ઓળખાણ વધારે છે. એમ એ વાલોને પાલો કહેતા હતા, બરાબર? તો આપણે એને આજે મૂકશું અને જોશું કે કેવા ચાપડા લઈ આવે. ને કદાચ એ નહીં જાય તો હું એવું વિચારું છું કે હું એ જઈશ, મતલબ હું ને વાલો કે પાલો કે કોઈ જાશું અને આપણે એ ચાપડા લઈ આવશું, કાં જોઈ આવશું કેમ કેમ છે એ બધું આગળ જોશું, બરાબર? અને બાકી એક બીજી વાત એ કે તમે હે ને આરે કોમેન્ટ વાંચો. આ કોમેન્ટ જે થઈ છે ને એ કોમેન્ટ વાંચો અને પછી હું તમને થોડી વાતચીત કરું. વાંચી લીધી કોમેન્ટ? તો હવે વાત એવી છે ભાઈ કે આપણે જ્યાં સુધી સારી વાતો કરીએ અને તમને સારું સ્વરૂપ બતાવીએ ને એ ત્યાં સુધી બરાબર છે, અમુક મિત્રો માટે છે, બરાબર? બધાને નહીં કહેતો, અમુક મિત્રો. જે આપણે સારી વસ્તુ બતાવીએ છીએ અને તમને મોજ કરાવીએ છીએ એમાં મોજ કરો. શું કામ ઉપાધિ ખોટી કરો છો અને આવી કોમેન્ટ કરીને હાથે કરીને શું કામ ઉડતું લ્યો છો, બરાબર ને? બાકી એવા લોકો માટે આપણું એક અલગ સ્વરૂપ છે કે જે એવા લોકો આપણે હજી જાણતા નથી. એટલે સમજી જાજો, આપણે કંઈ સારું બોલીએ એવું નથી. આપણું બીજું સ્વરૂપ છે એ અહીંયાથી લોહી કાઢી નાખે એવું છે. પણ આપણે એ સ્વરૂપ લાવવું નથી. આપણે સારી જ વાતો કરવી છે. માણસો સમજાવવાના છે, સમજી જશે. અને જેને નહીં સમજવાનું એ નહીં સમજે, બરાબર? બાકી કોમેન્ટ ખૂબ ખરાબ છે ભાઈ. એવી કોમેન્ટ તો છે ને સખત નફરત છે આપણે એવી કોમેન્ટોથી. એટલે એવી કોમેન્ટ કૃપા કરીને નહીં કરવાની. બાકી બીજું સ્વરૂપ જો આવી જશે ને તો જે થવાની હોય ન થવાની હોય એ થઈ જાય, બરાબર ને? એટલે ખાસ સમજી જાઓ અને જે આપણે બતાવીએ એમાં રાજી રહ્યો. અને બાકી જે તમારો કોમેન્ટ દ્વારા જે તમે કહેવા માગો છો ને એ તો ભારત પાકિસ્તાન જેવું છે. ભારત છે ને પાકિસ્તાન તો તમને ખબર જ છે પાકિસ્તાન છે કે એ કોઈ મળે નહીં, બરાબર? બાકી જય હિન્દ જય ભારત. હાલો જાય પાંજરાપોળ અને આગળ જોઈએ. તો જય હિન્દ જય ભારત સાથે પહોંચી ગયા આપણે અહીંયા પાંજરાપોળ. અને પાંજરાપોળ જો ગૌશાળાના, આ ગૌશાળામાં નહીં, ગૌશાળાના નહીં પણ ગૌશાળાની અંદર જ બેઠા છીએ. અહીંયા 2 આગેવાન બેઠા છે. એક છે આપણે કેણાભાઈ ભરવાડ અને બીજા છે આપણે પાલાભાઈ રબારી. આ ગમાણની અંદર કેમ નીણ થયું નહીં? હું બહુ વખાણ ના કરું. આગેવાન માણસ છે. હા રબારી હું અને તમે બીજી જેને તે કોમેન્ટ કરો. પણ એક વસ્તુ તમે ભૂલી જ ગયા, જ્યારથી ધોર વિયાણી ત્યારથી કોઈ દિવસ એમ કોમેન્ટ કરી કે તમે ધોરની ધોરી બતાવો કે મૂજી બતાવો.
હે એક જો આ રૂપનું આભરણ બતાવો આ જો હમણાં જ આવ્યા છે હજી તો આજે આપણે બધાને જોશું બરાબર ને ક્યાં છે છોટું કટ્ટી ભરવા ગયા છે આજે કટ્ટીમાં તમે શું થયો આજ કટ્ટીમાં તો લાપસી જેવા થઈ ગયા. ના એવું કંઈક શબ્દ આવે લંઘાણો કે શું લાધ્યો લજ્જો. લઢ્યો ભાણેજ ના કટ્ટીમાં હરખો લઢ્યો એટલે આ બધું શું કાં નીણ મીણ થઈ આ તો એ બધા ગૌશાળા ને ભાણેજ ગેટ બંધ કરી નાખતો તું વાસુડા ઓરા લે ધોરીને લે મુજીને લે આ એક નવા મેમ્બર આવ્યા એને લે હે આ બધા પણ બીજા કે એવું બતાવવાનું તે બતાવવાનું તે આ જે વસ્તુ જોવાની છે સાચું હોનું છે અહીંયા દબાલ પડ્યું છે આવા જ મસ્ત. ગેટ બંધ કર. એ તું ગેટ બંધ કર ગેટ બંધ એને આવા દે એક બારે એ કઈ નહીં છે સુબાડું રે તેને. બરાબર આપણા આખા નહીં લાગતી મને ગુરુકુળવાળી લાગે જો કેવી સુંદર રે તને ભણે જ દરવાજો બંધ કરવાનો કામ એમાંથી બધા નીકળી ગયા હમણાં બારે એ ખુલ્લો રાખ અહીંયા ઊભો હું આ એક નવા મેમ્બર તો આયા બારે જોવું તો ખરા હા 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 તારી સડી હા મુજી હે મુજી છે માર ભાઈ કોઈ વાંધો નહીં સાઈડમાં થઈ જાય બા તમે ખાલી બતાવો એટલે બસ મુજી ને ધોરી ને બધા મોટા થઈ ગયા ને તમે યાર કાંઈક એની પૂછતા નહીં સમાચાર લેતા નહીં સંભાળ લેતા નહીં આની હે ભાણી આપણા બધા ભાઈબંધો પણ યાર ભૂલી ગયા મુજીને હા મુજી હા જો આ બંને છે ને બેન હોય એવું મને લાગે તને શું લાગે ભાણી એવી નહીં થઈ જવાની. એવી નહીં હો તું એવી થઈ જાય. આમ મુજી આમ હે મુજી હજી ધોરી આવશે અને ધોરીની તો હાલત એવી ગંભીર થઈ હતી કે ન પૂછો એની વાત તમે હમણાં બારે આવશે ને એટલે તમને ખબર પડશે કે કેવી ગંભીર હાલત એની થઈ ગઈ હતી ને એની પાછળ કેટલી મહેનત આપણે કરી ત્યારે ઈ જે બેન રહે ને બચ્ચા હે બાઈ આરી આ બાજુ. બરોબર. આરી વચ્ચેની આરી. આ જો આ જ્યારે મુજી નનકી હતી ને ત્યારે આવીને આવી હતી હો ક્યાં જાઉં હે મુજી તારે આવા ધોરી આવી એ ભણેજ અરે આ ત્રીજા ગયા આવી એ ગઈ પાછી આવી ધોરી આવી ધોરની ધોરી હો આ તો મુજી ક્યાં ગઈ મુજી હા હમણાં સબાડત આ જે રહી ને ધોરીને લંપી વાયરસની અસર થઈ ગઈ હતી જો આ જે કારા ટક્કા દેખાય ને એ મા દીકરીનો સેમ વટ છે ને પણ હા માં ને આ દીકરી બાપો ઘટેની હો કાંઈ એક્ટિવ કેવી છે જો ખાલી એકલીને અલગ કરી ત્યાં તો આવા દે બસ ઈ કઈ છે આ બીજી માં કેમ છે ઈ ગાય વાહી હારી આપણે એમ તો નામ પાડવાનું આવી વાડે પણ નામ પાડી દીધું હું પાડ્યું નામ એ પાડી ચકુ આનો કલર ભૂરો થતો જાય. એનો કલર ભૂરો. આની તો કોઈ કઈ સંભાર જ ન લીધી આજે 25-30 દી થઈ ગયા કે એનાથી વધારે થઈ ગયા છે તોય જોજે આવે રી પાછી આ બાજુ એક કોઈને કાઢ પાછા બસ એના ફોટા થોડાક પડવા દે યાર કેવી હાલત થઈ ગઈ હતી એની ગંભીર અને આ બે વાછડીઓને કાંઈ નથી હો. ઓને એક ને દાગીનાને જ તકલીફ પડી હતી હા તમારી આકરાઈ હે જોવાનું સાહેબ ઉતારવો ને હા એ ટૂંકા બહુ ને ઓલા એમાં તો લાંબો બહુ એમ બુટાકો એમાં તકલીફ શું કહેવાય કે બધા બધી વાત પૂરા હોય બુટા લાંબો હોય. ઈ તો આયા ટૂંકા બહુ હોય જોઈ લેવાનું. મોટા થાય ને એટલે આયા થઈ જાય ધોરી મુજી અને આ ઓનું નામ શું પડ્યું ચકુડી ચકુડી વાહ ચકુડી મોટી થાય એટલે કારી થઈ જાય
આને આ રી ને હવે થોડી થતી હાલે બરાબર ઉભા રહ્યો એટલે તમારે એક ફોટો પાડું. હોય હા થોડા ઉભા રે, જીવતા ડેટકા તો કહેવાય. હમણાં ફોટો જાવ. હવે હું એક વાસણીને બહાર રાખેલી એની સાથે એક આપણે મારે તેડીને એનો ફોટો પાડો. આપણે ફોટાની ઉપરથી ભેગી ને ભેગી લ્યો. વાંધો નહીં, જવા દે ને જવા દે. ત્યાં નનકી એવી ઢબુ સાથે આપણે ફોટોગ્રાફી કરી લીધી ને તેડીને કર્યો. અને પછી આ ફોટો પાડવામાં આ હતો, આ હાથ રહી ગયા ત્યારે તો ફોટા પડ્યા. હું જો બગડ્યું નહીં ને કાંઈ તો ભલે. બાકી આનું નામ શું રાખશું? પણ આ તો તું કઈ રાખું સારું બોલજો કાંઈક સારું. તમે કે ના તમારા એમ કઈ વાત એની ગાય જોવી પડે ભાઈ. બાકી આ બધા મિત્રોને તો પછી પૂછાતું નહીં ઘણું. બાકી મારે તરીકે એમ કહે કે તમે કયો હોય કે રાખતા નહીં, નામ નહીં કરતા ને તેમ નહીં કરતા ને મારે કેટલાક નામ રાખવા? એકને 10 રાખવા પછી હે ભણે જ નામ લા પડના કયું પાડવું? ના આપણા મિત્રો ઉપર જ રાખે ને તો યાર ખાલી હસી મજાક થાય છે. બાકી તમે એનું કોમેન્ટ આનું નામ તમે કોમેન્ટ કરી દેજો. દેખાય છે ને એનું નામ સરસ કાંકરેજ ગાયોનું નામ હો. પછી ગોરી ને શીતલ ને બોલ રાધા ને બાસુરી ને એવા નહીં. આ તો હોકઠી ને લાટકી ને વ્યવસ્થિત પડના મુજ્જી ને રોજી ને તમે પડના પછી રાય ને ધમોર ને ધોર ને એવા નામ. એમાં તમે સારામાં સારી કોમેન્ટ કરજો એટલે આપણે આ વાસળીનું નામ 1 2 3 4 દિવસમાં જ્યારે મજા આવશે ત્યારે પાડી નાખશું, આપી દેશું. હાલો તો હવે બચારીને પૂરી નાખો અંદર એટલે મુંજારો ન થાય. હું દરવાજો ખોલું. બાકી બધી કંઈ નહીં. બાકી બધી ફેમિલી ઓકે રિપોર્ટ ને આમાં જો હાલી જા ક્યાંની માં. વાહ ની માં તો સરસ છે. લાઈટ થોડી ફૂલ કર દેખાય. ફૂલ જ છે એમ તો કેમ દેખાતું નહીં? પૂછડે બાંડી છે ના એટલે દરેક જ છે. આ ગાય છે ને આ ગાય છે ને એ દાંતીવાડા યુનિવર્સિટીના આખલા છે ને એની છે. એના કાન કહી દઈ રહ્યા જો. કેમ છે બાકી દૂધ કેટલું છે ગાયમાં? દૂધ તો ભણે જ દુએ કેટલું ભણે? 1.5 લીટર હે વાસળી ધાવતા? વાસળી દાદા બરાબર તો સારું દૂધ. વાસળી કેટલું દોઢ ધાવતી હશે? બે આઠ દહીં વાસળી બરાબર 3 લીટર દૂધ બહુ થઈ ગયું. ચાય પાણી ખૂટવા ન દે આખો દી. ચાય પાણી ખૂટે જ નહીં. બે આઠ દોઈલી બાર હે ને જો માં એમ તો રૂપારી હો. તોફાની હે? પહેલ્યા તો છે નહીં કે બીજા જ? ના બીજી હતા બરાબર તોફાની દોલ નથી આચો બરાબર માણા વગર કોણ દોય? સાચી વાત. થોડું કામ કરતી એટલે મારા જે હોય એ માણસો દે. હા અને આજે સાંજે છે ને આજે સાંજે કે જોઈ હાલો ને એક ભાણેજની વાત કરવી છે. ગાયની ને ભાણેજની બેયની કહાની મારે કરવી છે. પણ પછી ઘેરે આપણે પાંજરાપુર વાછડિયું જોઈ અને એના પછી પહોંચી આવ્યા આપણી ગૌશાળાએ. અને આપણી ગૌશાળાએ જો ચરો કરી નાખ્યો છે અને બેઠી ઓગારી રહ્યો. મેં ગલે અત્યારે જ ઊભી થઈ છે. આ તો મારા વાલા ચરો નહોતો ને ત્યાં સુધીની વાત હતી. બાકી હવે આવી ગયો છે ને આ કટ્ટી પડી છે કટ્ટી ને ઓગારે બેઠી આનાથી ઉપર કેવું સુખ હોય ગયો હોય. શેડો આવી ગયો શેડો અત્યારમાં છે એ ધરાઈને બેઠી છે. બપોરના 12 વાગ્યા છે બરાબર. જુઓ પેટ સવારમાં ફર્સ્ટ ક્લાસ આપણે ઝાર નાખીને ગયા હતા. ખાઈ ધરાઈ બેઠી પટારી ઓગારે. આપણે બપોરે આપણી ગૌશાળાથી સાંજે સીધા જીગાભાઈને ઘરે. જેઠાકર કેમ છો? મજા અને અહીંયા બેઠા પણ આપણે બીજું શું હોય લાકડીની વાત કરીએ. ચાપડા ક્યાંથી લાવશું ને ક્યાંથી કાપશું. અને આ ટાટે એવું લીવર દીધું ને ટાટે કેવી છે ટાટ તોડી નાખે તેમ આપણે ઓઢી આ ભાઈ સ્વેટર પહેરી અને એમને બેઠા છીએ વાતચીત બધી કરશું. અને હવે આજના વ્લોગને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળી કાલે નવા વ્લોગની અંદર.